હેલો ગુડ મોર્નિંગ ગાઈઝ, મારું નામ છે હાર્દિક ચલ્લા અને તમારું સ્વાગત છે મારા વ્લોગમાં. કેમ છો બધા? તમે બધા મજામાં જશો. આજે થઈ છે 27 તારીખ અને 27 તારીખનો સુવિચાર છે, ભરોસા ઉપર ટકેલી છે આ જિંદગી, નહીં તો કોણ કહી શકે ફરી કાલે મળીશું. સાચી વાત. શું કેવું તમારું? ભરોસા ઉપર જ આ જિંદગી ટકેલી છે, બાકી કોને ખબર કાલે શું થવાનું છે. તોય આપણે કહી છે ને, હાલ ભાઈ મળીએ કાલે. કાલ ખબર છે કોને શું થવાનું છે? કઈ જ ખબર નથી કોઈને. રાતે ફટાક થઈ જાય, ફટાક દરાન. એટલે આવું છે ભાઈ, મજા કરો, મોજ કરો ને કરાવો. ક્રિશિવ ભાઈ ગુડ મોર્નિંગ. ક્રિશિવ ગુડ મોર્નિંગ. હે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ કરો દીકા. જય શ્રી કૃષ્ણ કરો. 6 દિવસથી આપણે આ લગભગ લીધું જ નથી. આ જે ગ્લાસમાં વાવેલું એક છોડ અત્યારે કેટલું બધું મોટું થઈ ગયું, જોઈ લીધું તમે? ગજબ મોટું થઈ ગયું છે. એટલે બસ આવું જ છે, એને થોડું થોડું પાણી મળે છે એટલે ગ્રોથ વધારે થાય છે. કઈ નહીં, એ બી થઈ જશે. અત્યારે વાગ્યા છે કેટલા? 9:30 થયા છે. બસ તો 10:30 તો આપણે ઓફિસ આરામથી પહોંચી જશે. હવે નાસ્તો કરવાનો બાકી છે, નાસ્તો કરી લો ફટાફટ અને પછી મળીએ. ગ્રીન 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 લાલાના દર્શન કરી લો, લાલાના દર્શન કરી લો. વાહ ભાઈ વાહ. One eternity later. ગાઈસ, આજે ઓફિસમાં એકલો જ, બધાને પર્સનલ કામ આવી ગયા છે, તો આજે હું એકલો જ છું. એટલે મારે તો ઓફિસનું કામ હતું એટલે મારે તો રહેવું જ પડે એવું હતું. અને બસ તો હવે 4:30-5 વાગી ગયા છે. ઉપર જઈને થોડીક અગાસીની માહોલ માણીએ અને ચા પી લઉં અને સાથે સાથે તમને અમદાવાદના ટાઈમ લેપ્સ દેખાડું. જેમ કે મેટ્રોના ટાઈમ લેપ્સ છે, એ બધા ટાઈમ લેપ્સ દેખાડું. તો જાતા નહીં કેવું બહાર મોકલાઈ દેશો. ચા બને છે અને બનીએ પછી મળીએ. બોલો. અરે માલિક મજામાં તો? મોજ મોજ. હાઉ ભાઈ મસ્ત. આહા, અહીંયા ક્રેન આવી ગઈ, ખબર નથી. બોલા, આવડી મોટી ક્રેન છે, એવડી મોટી ક્રેન છે. જો તો ખરી. અમદાવાદમાં સ્મોક એટલો બધો છે ને, આમ જો કઈ દેખાય છે, એટલો બધો સ્મોક વધી ગયો ને કે વાત પૂછો ને. એમ કે ને ધુવાડો. મને લાગે દિલ્હી જેવી હાલત થઈ જાય છે થોડાક ટાઈમ. ચા આપણી આવી ગઈ છે, ચા પી લઈ. મસ્ત ચા આવી ગઈ છે. ટાઈમ લેપ્સ તો કરવી છે, પણ ટાઈમ લેપ્સ માટે યાર મોબાઈલ ક્યાં રાખવો યાર ખબર નથી પડતી. મોબાઈલ પડી જવાની બીક લાગે, નીચે પડી જાય તો ધૂમો આવે મોટો જબરદસ્ત. એટલે મોબાઈલ રાખવો કે નહીં. હવે જોઉં છું, હાથમાં મોબાઈલ રાખી લો, પેલા ચા પી લો, પછી ટાઈમ લેપ્સનું કંઈક કરીએ. પણ આજે મેટ્રો વાળી ટાઈમ લેપ્સ લેવી. ટાઈમ લેપ્સના બી પૈસા મળે, ખબર તમને? ઘણી બધી વેબસાઇટ છે, એમાં તમે ટાઈમ લેપ્સ અપલોડ કરીને પૈસા કમાઈ શકો. જો તમારે એ વેબસાઇટ જાણવી હોય કે ભાઈ કે ટાઈમ લેપ્સના અને સ્ટોક ફૂટેજના કઈ રીતના પૈસા મળે, તો મને કહેજો, કમેન્ટ કરજો, હું તમને મેસેજમાં જણાવીશ. એટલે તમે જે બી સ્ટોક ફૂટેજ, એટલે કે સ્ટોક ફૂટેજનો બહુ મોટો ધંધો છે. એટલે આવા વિડીયોઝ તમે અમદાવાદના વિડીયોઝ કે ગમે વસ્તુના વિડીયોઝ તમે લઈને વેબસાઇટ ઉપર અપલોડ કરો, એનાય પૈસા મળે, ફોટોઝના બી પૈસા મળે. બહુ મોટું માર્કેટ છે ભાઈ. પૈસા કમાવા માટે બહુ બધા રસ્તા છે. જો તમારે એ આખી સિરીઝ જોતી હોય કે કઈ રીતના પૈસા કમાઈ શકો, તો બી કમેન્ટ કરજો, તો જણાવી દઈશ. નહીં મેળ પડે એવું. અહીંયા બધો ઝાડવા છે. મોબાઈલ હાથમાં તો પકડી રાખીને ઊભો નહીં રહી શકાય. અને ટ્રાયપોડ તો છે નહીં આપણી પાસે. એટલે ટ્રાયપોડ હોત તો મસ્ત ટાઈમ લેપ્સ ઉતરી જાય. પણ હવે કઈ નહીં, પછી ક્યારે દિવસના ક્યાં દુકાળ જ છે આપણી પાસે. તો બસ હવે અહીંયા ઓફિસેથી વેલા જઈને પછી આજે ફ્રેન્ડ્સ લોકોને મળવાનું છે. કેટલા ટાઈમથી હું મળ્યો નથી, એટલે આજે એ લોકોને ફોન કરીશ. અને ઘણા ટાઈમથી એમ કહે છે મહાજન બિઝી થઈ ગયો. આ બાય મારું નામ મહાજન છે, મહાજન. નિકનેમ મારું મહાજન છે. મોટો માણસ થઈ ગયો ને ફોન નથી કરતો ને એવું કાંઈ ન હોય યાર. પણ યાર કેવું થાય ખબર છે, આપણે કંઈક કામમાં બિઝી હોઈએ તો પછી યાર ટાઈમ ન મળે. પણ ફ્રેન્ડ્સ લોકો માટે ટાઈમ કાઢવો પડે. પણ કાઢીએ, આજે મળીએ. આજે હમણાં ફોન કરીએ એમને, ક્યાં છે શું છે. કદાચ એવું બની શકે કે આજે હું ફ્રી છું તો એ લોકો બિઝી હોય, એવું બી થઈ શકે. એટલે આમાં આજે એવું છે, સમય મેળ આવતો ન હોય તો ક્યારેક એવું થાય. બસ તો મિત્રો, હવે આપણે જઈએ છીએ ઘર બાજુ નહીં, સોરી, ફ્રેન્ડના ઘરે.
ઘરે. અને કેવું છે કે મારો જે ફ્રેન્ડ આની પહેલા મેં તમને કીધું હતું ને 24 ફેબ્રુઆરીના એના લગ્ન છે, તો એમના માટે થોડીક ડિસ્કશન કરવાની હતી ફોટોગ્રાફી રિલેટેડ, પછી એને પ્રી વેડિંગ કરવાનું છે એના રિલેટેડ થોડું ડિસ્કશન કરવાની હતી, કેવા કપડાં લેવા જોઈએ કેવા નહીં, એ બધું છે. એનું ડિસ્કશન કરવા માટે હું જઈ રહ્યો છું. હમણાં હું તમને દેખાડું કે મિત્ર બરાબર કેવા કપડાં પહેરવાના, પછી ક્યુ સોંગ સિલેક્ટ કરવું, પછી ક્યુ લોકેશન ઉપર જવું, એ બધી વસ્તુનું ટૂંકમાં ડિસ્કશન કરવું જરૂરી છે. તો ઘરે આવી ગયો તો મારા ફ્રેન્ડ, એનું પ્રી વેડિંગ ની વાત હોય એટલે મેં કીધું ભાઈ હું આવું રૂબરૂ જ. એટલે મળ્યા મેં કેટલા ટાઈમથી મળવું કરતા હતા, રોતું ભેગું થતું, પણ આજે ફાઇનલી ભેગું થઈ ગયું છે. ક્લાયન્ટ ને હું પૂછું એવા મેં અમુક ક્વેશ્ચન પૂછ્યા કે ભાઈ પેલા તો ક્લાયન્ટની રિક્વાયરમેન્ટ સોંગ, એની પાસેથી સોંગ લેવાનું છે એટલે આપણને એની ચોઈસ ખબર પડે, થોડોક વધારે આઈડિયા આવે. ઓકે, હવે એના ઉપર જે સોંગ આપ્યું એના ઉપર આપણે સ્ક્રિપ્ટિંગ કરવાનું. હવે સ્ક્રિપ્ટિંગ અમે કરી રહ્યા છીએ અત્યારે, થઈ જાય પછી તમને કહીશ નહીં, તમારે એના માટે વિડીયો જોવો પડશે. આ જો કે એ જોવા માટે તમારે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાનું, એટલે એ તમને જોવા મળી જશે. તો હવે ઓલું થવાનું, તેરે ઇશ્ક મેં નાચેંગે, તેરે ઇશ્ક મેં નાચેંગે. એવું છે ને ભાઈ, હે એવું જ થાય ને. કઈ રસ્તો છે? લગન પછીની હાલત એમ કા, એટલે કહું લગન નો કર મોટા, લગન નો કર, હજી ટાઈમ છે, આને સમજાવી જઈએ. ના કરવા જોઈએ, લગન કરવા જોઈએ, બધી વસ્તુનો સમય હોય, પણ એ તો કે ને કે તેરે ઇશ્ક મેં નાચેંગે એ તો આવે છે. બાય ધ વે સોંગ સિલેક્શન કમ્પ્લીટ થઈ ગયું છે, ઘણી બધી ડિસ્કશન થઈ, એના પછી એક સોંગ સિલેક્શન ફાઇનલ થયું છે. એનિમલ નું સોંગ છે. કયું છે? સતરંગા. હા, સતરંગા. એકાદું કઈ કડી સંભળાવતો થોડુંક એમ ટૂંકમાં, હું એ તમે સાંભળી લેજો અને મને કમેન્ટ કરીને કહેજો એ સોંગ ઉપર પ્રી વેડિંગ બનાવવું જોઈએ કે નહીં. આગળ કર. આ સોંગ છે સતરંગા. બસ કોપીરાઇટ આવી જાય ભાઈ. ટી સિરીઝ નું કે કોનું છે? કોપીરાઇટ તો નાખી દે ને ભાઈ, યાર પછી ધ્યાન રાખવું પડે. 9 વાગી ગયા છે. ક્રિસિવ જાગતો હોય તો સારું. બહુ બધી સ્પીડમાં આવ્યો છું એટલે બ્લોગ નથી કર્યો, જાગતો જ હશે મે બી. હેલો ક્લિચીવ, હેલો. બનાવ્યું છે શું બનાવ્યું એક ઓલો ભાભાને ડોસી મારે, પછી ભાભાનું ધોતિયું મળતું, એટલે ઓલી ડોસી કે કોકનું ધોતિયું પડે મારા બાપનું, હું કોકનું ધોતિયું પડે મારા બાપનું, સમજો તું એમાં નહીં પહેલેથી કે એટલે ડોસો ડોસીને કઈક ઝઘડો થયો, સી થયો એ ખબર નહીં. પછી બે હામ બેઠા, પાપાનું ધોતિયું મળતું, બોલે તો એ વટ ને મારે કઈ બોલે નહીં. પછી શું કરે ડોસી, એમ કે કોકનું ધોતિયું પડે મારા બાપનું શું છે, ધોતિયું પડે મારા બાપનું શું છે, ઓલો ભાભો સમજે નહીં. પછી કાકે એને થોડુંક બીક તો લાગે કે આ ભાભો જાહે અગ્નિ માટે. જમવાનું તાપ. ધોતિયું પડે મામાનું શું કામ? ધોતિયું પડે મામાનું. બસ આટલો બધો પ્રેમ કરવા. તમે ક્યાંય જાતા નહીં, હું ખાલી જમી લઉં થોડીક વારમાં, 2 મિનિટમાં. હમણાં ગયો એવો પાછો આવ્યો. પણ ખબર નહીં હવે મૂડ કેમ ઓફ છે છેલ્લા 2 દિવસથી. એને આપણે પૂછવામાં આવશે કે શું પ્રોબ્લેમ છે. પ્રોબ્લેમ શું છે? કહેવાય છે ને કે ગમે એવડો આપણો વાંક હોય પણ તોય આપણે જ કરવાની શરૂઆત હો. એટલે ફરી એકવાર આપણે પૂછીએ એને. તમે જે ઇન્સ્ટાગ્રામમાં ફાઇટ જોવો છો અમારી બેનની, એ કંઈ ખોટી નથી હો, બધી સાચી ઇન્સ્પાયર્ડ વિડીયો હોય, સમજ્યા તમે? એટલે આ જો હવે આ ફાઇટ ક્યારે પૂરી થશે એ મને ખબર નથી. એ પૂરી થાય નહીં ત્યાં સુધી તમારે જોતા રહે. પણ ત્યાં સુધી હું ક્રિશિવને ઘડીક રમાડું અને એના વિડીયો બી તમારી સાથે શેર કરું, જેથી તમે બી જોઈ શકો. કારણ કે ઘણા લોકો એવું કહે છે કે ક્રિશિવને જોવાની બહુ જ મજા આવે. એટલે ક્રિશિવને જોવાની કોને ન મજા આવે? બધાને મજા આવે. રૂઠે રબ કો મનાના આસાન યાર કો મનાના મુશ્કિલ હો. રૂઠે યાર કો મનાના મુશ્કિલ. રૂઠે
रूठे रब को मनाना आसान है, वाह, वाह। रूठे यार को मनाना मुश्किल है, रूठे यार को मनाना। વાહ 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 વાહ. આ ગીત કેવું લાગ્યું કેજો. આ ગીત કેવું લાગ્યું કેજો. બરાબર છે. અને અમારા સાચી વાત છે એમ કે ને રબ રૂઠે તો એ તો ટૂંકમાં એની ઈ માની જાય એમ. એક માનતા કરીએ આપણે કે કઈ બી ટૂંકમાં આપણે એની યાર કાલાવાલા કરીએ તો માની જાય. પણ બૈરી વારે હું કાલાવાલા કરશું. બૈરાવ દાંત કાઢે. જો એમાં કેવું હોય હસી તો ફસી એના જેવું હોય. એટલે હવે જોઈએ આગળ. એ તો એ તો કહું છું તમારે જોવું પડશે યાર. ત્યાં સુધી તો આખો વિડીયો જોવો જ પડે ને યાર. એમ થોડો એટલે અર્ધક તમે મૂકીને વયા જાઓ. હમણાં અત્યારે વાગ્યા છે 9:30 એટલે આગળ જ જોતા રહેજો. ચીકી ચીકી ચી ચીકી 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 ચી આલા બા ચીક ચીકલા ચીકલા. તને હું આમ જાણું હે હું આમ જાણું ગીત છે એટલે સમજાતું તો હશે જ એ તને હું આમ જાણું હે કે મારા વિશે બોલે છે, એના વિશે બોલે છે. મને તો એટલું સમજાણું. મેં લગભગ ઘણી વાર હું સાંભળતો હોઉં છું. આ એને સંભળાવે જ્યારે ટૂંકમાં કે ને રહેતો ન હોય ત્યારે એની માસી એને ટૂંકમાં એને ઓલું પાકું કરાવી દીધું કે ગમે એવું હોય. ગુલ્લી મતા ગુલ્લી મતા નામ છે. સોંગનું નામ છે ગુલ્લી મતા. તને સમજાણું કઈ? મને કાંઈ સમજાણું નથી. શું સમજાતું હશે? કપડાં ગીત છે એટલે એ બીજાને આપણે સમજાવતા હશે મને. એટલે હિન્દી તો ટૂંકમાં કે ને થોડું સમજાણું. પછી જે અરબી આવ્યું ને એમાં તો કાંઈ સમજાણું નહીં. પણ એટલું સમજાણું કુલ્લી બતા કુલ્લી બતા કુલ્લી બતા. આ કુલ્લી બતા ઋષિ હવે ચૂવા જાય છે. કહી દે બાળું ઊંઘું ચૂ છે બાળ ચૂ છે કહી દે. નાઈટ કિસી ગુડ નાઈટ. ગુડ નાઇટ કહી દે. ગુડ નાઇટ કહી દે. આ ભીનું કરી દીધું છે. તો હવે એનું શું કરવાનું છે? એનું શું કરવાનું? અહીં તો મેં તને કીધું તું. હા મેં તને કીધું તું. હા હા આ મને ખબર જ છે. તાર મમ્મી તાર મમ્મીની બધી ખબર છે. જો આ રહી જો તારા મમ્મી. હા મેં તને સાચું કીધું તું ને. કીધું તું મેં તને. હા હા તો કે ખોટું થોડું બોલતો હું. આટલું બધું કર્યું તને. આજનું મને આજનું છે ને એ આખું મને કહે છે કે મેં આમાં કર્યું મેં આમાં કર્યું હે ને. હા તો પછી બસ આટલું જ હતું. ઓકે ઓકે આ તો એવી રીતના હેરાન કરતી હતી ને. તને હેરાન કરતી હતી. હા તો વાંધો નહીં યાર. ઢીકા બાટે બાદ દેવું આ જો આજે. હા હા તો કંઈ વાંધો નહીં બસ. હા હા તો વાંધો નહીં આપણે કરી દઉં બસ. ચિંતા ન કર હું તારી હાર જ છું. हम तुम्हारे साथ है तुम आगे बढ़ो. हाँ आवड़े આડી પપ્પીલે મારી દી કાલ. અલા કરું કલાક તો પાડી દીધું. કરું પડ્યા તું. મમ્મી ખરાબ છે ને. મમ્મી ખરાબ છે ને. જો એ સાચું કે મમ્મી ખરાબ છે ને કહી દે. ઉલા આ મને હાથ પછી પીવડાવતી નહીં કોઈ દી કહી દે. ભીના માયમાં પણ ભીના માય મને કોમાં નથી ખબર પડતી. જો ચાલ મટલી ના છે વાલી ચાલ બંધી જશે મારા કાનાનું નાક બંધી જશે ને મારું મીઠુડાનું મારા કાનિયાનું શું ગલે છે શું ગલે છે તું છીકડું છે આજ કરી લીધું છે પોદરો મારા દીકરાનું શું છે દાંતુડી ન્યા આવે મારા દીકરાની એ ક્યાંય રેટો નથી મુકાતો પગુલા લે થોડીક વાર એટલે જમવાનું પછી જાન માર
આમ આમ ઉપર પેલા આ સાઈડ રાખ્યો, હવે મારી સાઈડ રાખી દીધો. આવી ના ઇન્સાફી. હાલ ભાઈ મારો હાલો ટાટો. જીગી 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 આ તો કાલે મારો હાથ મૂકો છો. હાલ હા પણ હા તે હું જીગી જીગી કરીને શીખવાડી દીધું. મોજું નહીં પગલા એટલે પછી જાય જમવાનું હાલ. જમવાનું પચાવવા માટે પગ હલાવડાવી અને પછી મને ટૂંકમાં આમ કે ને કે શસ્ત્ર બનાવે. આવો અમે આપણને એ કલાનું છે, હજી થોડીક વાર પગ હલાવવાના છે. હલાવો અહીંયા જ મશીન. હા અહીંયા. પછી આમ જો, પછી હું છું તું પીશું મને હાલા કરી દે. પીશું મને હાલા કરી દે. મમ્મા નીની એ છે, હાલા કરી દે. હાલા કરી દે. હાલા કરી દે મને દેખો. હમણાં હું તો રોતો રોતો બહાર આવ્યો કે મારે રમવું છે. એટલે હવે ખબર નહીં આજે કેટલા વગાડે. દાદા 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 હજી જાગે. દાદા 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 હજી જાગે. હે દીકા તારે હું નથી ને હું નથી તારે એ હજી તું જાગે. તો આજે બ્લોગ થોડો લેટ આવ્યો છે, સોરી એના માટે. કારણ કે મારું ચાર્જર ઓફિસમાં જ ભૂલી ગયો હતો. એટલે આઈફોનનું ચાર્જર છે, બે નથી હો, કઈ એક જ છે, પણ હવે લેવું પડશે એવું લાગે. એક ઘરે એક અહીંયા ઓફિસ, બરાબર. એટલે હું મેનેજ થઈ જાય. ફોન બંધ થાય તો ન મેળ, પણ કાલ થઈ ગયો, ભૂલી ગયો હતો એટલે ઓફિસ. તો આજ નથી હલાવી લેજો. બાકી ચા પીવા આવ્યો છું ઉપર, ચા પી. આમ અટેચમેન્ટ થઈ ગયું છે. આજે ઘણા લોકોના પર્સનલ મેસેજ આવ્યા કે તમારો બ્લોગ કેમ નથી આવ્યો. બસ આ જ કારણ હતું, ચાર્જર ઘરે બોલાઈ ગયું હતું એટલા માટે. પણ હવે એવું નહીં થાય. મને બી એમ થાય છે કે રોજ 8 વાગે બ્લોગ આવી જ જવો જોઈએ. અને લોકો 8 વાગે ઘણા લોકો રાહ જોતા હોય છે, તો એમને પર્સનલી સોરી. અને બાકી તો બસ આ વિડીયો ગમ્યો હોય તમને તો લાઈક કરી દેજો અને કમેન્ટ કરજો તમારો ફેવરિટ પાર્ટ. અને નવા લોકો સાથે શેર કરો જેથી નવા લોકો આપણી સાથે જોડાય. અને સબસ્ક્રાઈબ ન કર્યું તો કરી દેજો. તો મળીએ એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.